أبي القاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: إني تارك فيكم الثقلين كتاب الله وعترتي أهل بيتي ما إن تمسكتم بهما لن تضلوا بعدي أبدا. صلوات على محمد وآل محمد. عزیزان محترم سامعین کرام، ماہ مبارک رمضان ની 11મી રાત જે મુતાબિક છે તારીખે કરબલાની શરૂઆત હતી, એ કે આજે ઈ તારીખ છે જે તારીખે કૂફાથી ઇમામે હુસૈન અલૈહિસ્સલાતો વસ્સલામની માટે જે છે બધા કાગળિયા આવ્યા કે જે કૂફીઓ બોલાવતા હતા ઇમામ અલૈહિસ્સલામને, ને આજની એ તારીખ છે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલને પોતાના અંબાસાદ તરીકે નોમે કરે છે અને કૂફાની તરફ રવાનો કરે છે. એના પહેલા તે પોતે પણ વહાં માટે તૈયારી કરે જવાની. યાને આજે એ તારીખ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલને પોતાનું રિપ્રેઝન્ટન્ટ વકીલ અને અંબાસાદ નોમે કરે છે. એના પહેલા કે આપણે એ અસલ ચર્ચાની અંદરમાં ઘરે કે અહેલે બૈત અલૈહિમુસ્સલાતો વસ્સલામના નુમાઇંદગી આ જમાનાની અંદરમાં જ્યારે ગૈબતે કુબરાનો જમાનો છે, તો ઇમામ અલૈહિસ્સલાતો વસ્સલામના જમાનાની અંદરમાં એ હોય યા ગાયબ હોય, એ જમાનાની અંદરમાં એક શિયા જે છે એમની જિમ્મેદારી અને રિસ્પોન્સિબિલિટી શું છે, અને એ આપણે મૌલાએ કાયનાતના બે મહાન સહાબીઓથી એનો દલીલ આપશું. પહેલા કુરઆન યાને સૂરે અનફાલ બારામાં બયાન કરું કે સૂરે અનફાલની ફજીલત શું છે અને સૂરે અનફાલ કઈ ચીજને કઈ બલાને દૂર કરે છે. રસૂલ ઇસ્લામ ખતમી મરતબત હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે જે પણ માણસ સૂરે અનફાલની તિલાવત કરે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના દિલમાંથી નિફાક હિપોક્રીઝીને કાઢી નાખે છે. નિફાક નીકળી જાય છે એના દિલમાં. ત્યારબાદ રસૂલે ઇસ્લામ ફરમાવે છે જે પણ માણસ સૂરે અનફાલની, જે પણ મોમિન સૂરે અનફાલની તિલાવત કરશે, હું કયામતના દિવસે જે છે એમની શફાઅત કરીશ. સવાલ પૂછવામાં આવ્યું, યા રસૂલ અલ્લાહ, કેમ સૂરે અનફાલ પડવા વાળા તિલાવત કરવા વાળાની શફાઅત કરશો? રસૂલે ઇસ્લામ જવાબ આપે છે, એ માટે કે અલ્લાહે મને જાણ કર્યું છે કે જે પણ માણસ સૂરે અનફાલની તિલાવત કરે છે એના દિલમાંથી હિપોક્રીઝી અને નિફાક નીકળી જાય છે, અને જન્નતની અંદરમાં અગર કોઈ ઇન્સાન જેના દિલમાં નિફાક છે, હિપોક્રીઝી છે, એ કદી પણ દાખલ નહીં થાય. એ એવો ગુનાહ છે કે જે જન્નત એને કદી પણ નહીં સ્વીકારે. ત્યારબાદ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતો વસ્સલામ ફરમાવે છે કે છે જે પણ ઇન્સાન, અહીંયા સિર્ફ મોમિનની વાત નથી, અહીંયા ઇન્સાનની વાત છે, કે છે જે પણ ઇન્સાન સૂરે અનફાલ અને સૂરે તૌબાની તિલાવત કરે છે, જે પણ સૂરે અનફાલ અને સૂરે તૌબાની તિલાવત કરે છે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના દિલની અંદરમાં અમારા શિયા બનવાનો રસ્તો બતાવે છે. યાને હવે થાય કે ના થાય એ બીજી વાત, પણ એના દિલની અંદરમાં અલ્લાહ એ હિદાયત નાખે છે અહેલે બૈત અલૈહિમુસ્સલામના શિયા થવાની.
છઠ્ઠાઈમાં ફરમાવે છે. એ માટે અલ્લાહ એ જ દિલની અંદરમાં નાખે છે હિદાયત. શા કારણે? કારણ કે સૂરે અનફાલ અને તૌબા પરવા વાળાના દિલમાં નિફાક નથી હોતું, હિપોક્રીઝી નથી હોતી. અને જે દિલની અંદરમાં હિપોક્રીઝી હોય છે ત્યાં અમારી મોહબ્બત નથી હોતી. જે દિલ આ હિપોક્રીઝી અને નિફાકથી પાક હોય છે એની જ અંદરમાં અહેલે બૈતની મોહબ્બત દાખલ થાય છે. ત્યારબાદ અઝીઝાને મોહતરમ, આ છેલ્લી વાત સૂરે અનફાલ, આ તાવીઝ સૂરે અનફાલ. ગઈકાલે પણ મને એક મેસેજ આવ્યો હતો કે માશાઅલ્લાહ તાવીઝ વાળા, તો આ તાવીઝ જે ઘણી વાર કામ આવી શકે. રસૂલે ઇસ્લામ ફરમાવે છે કે જે પણ માણસ એક સેમેન સુધી નમાઝ વાજીબ બાદ, સુબોની નમાઝ બાદ, ઝોરની નમાઝ બાદ, અસરની નમાઝ બાદ, મગરીબ અને ઈશાની નમાઝ બાદ નમાઝ ખતમ થાય કે ફૌરન પરબાર એક સેમેન કેવી રીતના સેમેન સામજી, એટલે એક સેમેન એવી રીતના કરો કે ઈ સેમેન વોંદરેજીના ખતમ થાય. એટલે સામજીના ચાલુ થાય તો વોંદરેજીના ખતમ સેમેન છો કહેવાય. એવી રીતના કોઈ સામજીના ચાલુ કરે અને વોંદરેજીના આ પ્રમાણે ખતમ કરે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે જે પણ આમ કરશે, કઈ નમાઝ બાદ ફૌરન સૂરે અનફાલની 66મી આયત અગર એમની પોતે તિલાવત કરે, અગર એના માથા ઉપર એકદમ કરજો છે તો અલ્લાહ કાંઈક પણ રસ્તેથી કરજાને અદા કરશે અને અલ્લાહ એને કરજવાન બનવાથી બચાવશે. આ છે સૂરે અનફાલની 66મી સૂરાનો ફાયદો કે જે આપણને દુનિયાની અંદરમાં મળી શકે છે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામને રિપ્રેઝેન્ટ કરવું. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના નામથી જ્યાં કૂફાની અંદરમાં એની જરૂરત શું હતી? કઈ કૂફાવાળા બોલાવ્યા હતા, કૂફાવાળા કીધા હતા તમે આવો, ઇમામ પહોંચે ત્યાં સુધી પહોંચે. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલને મોકલવાની જરૂરત શું હતી? જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ જે કૂફામાં પૂગ્યા એના ઘણા કારણો છે, એ બધાય તો વસ્ત નથી, પણ એમાંથી પહેલું કારણ એ છે કે પોતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની, અગરથી ઇમામ હુસૈનને ખબર છે કે કરબલામાં શહીદ થવાના છે, ઇમામ હુસૈનને જાણ છે કે કરબલાનો વાકયો બનવાનો છે, પણ ઇમામ હુસૈન અને રસૂલ હોય કે ઇમામ હોય, અલોકમ જે છે અલોકમની જિંદગીની અંદરમાં બધી રીતના ઇલ્મે ગૈબથી ચર્ચા નથી કરતા, ઇલ્મે ગૈબથી જ વપરાશ નથી કરતા. શા કારણ? કારણ કે અલોકમ ઉલ્ગુએ અધીમ છે આપણા માટે, યાની આપણા માટે સૌથી મોટા એક્ઝામ્પલ છે. અલોકમના બોલ હોય કે અલોકમના આક્ટ હોય એ આપણા માટે હુજ્જત છે અને આપણા માટે દલીલ છે. યાની એ આપણને શીખાડે છે કે તમને પણ આ પ્રમાણે અમલ કરવાનું છે તમારી જિંદગીની અંદરમાં. તો એનો પહેલો કામ એ હતો કે પોતે તૈયારી કરે એ જમીનને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની આવકારીની માટે. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને સમાચાર દેતા રહીએ કે વાકરે કૂફાના અવઝા કેવા છે, કૂફાના સમાચાર શું છે, કેવી હાલત છે, શું બનાવ બની રહ્યું છે, એ એક. અને બીજી ચીજ જે સૌથી મુહિમ ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી જે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલને દેવામાં આવી ઇમામે હુસૈન પ્રત્યે, એ હતી કે પોતે કૂફામાં જાય, એ જગ્યાની અંદરમાં જાય. પહેલા તો કૂફા કયો કૂફા? કૂફા એ કૂફા થઈ ગયો તો કે જે ઇમામે અમીર અલ મુમિનીનની શહાદત બાદ અને ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામનો જે સુલહ બાદ જે મુઆવિયા સાથે સુલહ થયો, ઇમામે હસન તો મદીના પાછા ચાલ્યા ગયા. એ જે કેપિટલ હતી ઇમામ અલી અલૈહિસ્સલામની કેના હાથમાં આવી ગઈ? મુઆવિયાના હાથમાં આવી ગઈ. આ કૂફા એ કૂફા છે કે જે કૂફાની અંદરમાં મુઆવિયા મલઉનના જમાનાની અંદરમાં હર મિંબરમાંથી નઉઝુ બિલ્લાહ ઇમામે અમીર અલ મુમિનીન અલૈહિસ્સલાતુ વસ્સલામને લાનત કરવામાં આવતું હતું. હવે એની અંદરમાં શું થયું અઝીઝાને મોહતરમ? એ જે એન્શિયન્ટ જેનેરેશન હતી,
જે રસૂલની જેનેરાશીઓ હતી, જે અમીર અલ મુમિનીનની જેનેરાશીઓ હતી, આ લોકો તો એમાંથી કેટલા ગુજરી ગયા, કેટલા મરી ગયા. આ લોકો ફજીલત જાણતા હતા મૌલાએ કાયનાતની, પણ જે નવી જેનેરાશીઓ પેદા થઈ, આ લોકો કેવા એન્વિરોન્મેન્ટમાં પેદા થયા? આ લોકો મુઆવિયાના એન્વિરોન્મેન્ટમાં પેદા થયા કે જેમાં અમીર અલ મુમિનીનને લાનત કરવામાં આવતું હતું, જ્યાં અમીર અલ મુમિનીનના ફઝાઇલ બોલવા મનાઈ કરવામાં આવ્યું હતું. જ્યારે પણ કોઈ અમીર અલ મુમિનીનના વખાણ કરતો હતો તો એને પકડીને મારી દેવામાં આવતું હતું. કેટલા અમીર અલ મુમિનીનના સહાબીઓને એ પ્રમાણે શહીદ કરવામાં આવ્યું. હવે શું બનાવ બન્યું? ઔલાદની તરબિયત મુઆવિયાના જમાનામાં, મુઆવિયાના સ્કૂલની અંદરમાં થઈ તો હવે જે અમીર અલ મુમિનીનની હકીકત હતી, જે ફજીલત હતી, જે અહેલે બૈતની ફજીલત હતી, એ ઓછી થઈ ગઈ હતી. હવે જે મુઆવિયો ચાહતો હતો એ લોકોને શીખાડવામાં આવતું હતું. હા અઝીઝાને મોહતરમ, એટલે આ તરબિયત ઔલાદની સૌથી મુહિમ વસ્તુ એ છે કે એક તો માવતર પણ એના ઘરની અંદરમાં તરબિયત કરી શકે અને ખુદ કોમ અને ઉમ્મત પર હકની તરબિયત એમની ઔલાદને કરી શકે. કારણ કે આ જમાનાના લાયક મુઆવિયાની સ્કૂલ ઉપર અગર ભરોસો રાખે તો જે પ્રમાણે કૂફાની અંદરમાં એ બચ્ચાઓની હાલત બની ગઈ હતી, એવી જ હાલત આપણી ઔલાદની બની જશે. તો માવતર પણ ઘરની અંદરમાં અહેલે બૈતની તરબિયત આપે અને ખુદ આપણે પણ મદ્રેસાની અંદરમાં એ તરબિયત અતા કરે અને મજલિસોની અંદરમાં પણ અહેલે બૈત અલૈહિસ્સલાતો વસ્સલામના ફઝાઇલનો zikr જેમ બની શકે એમ વધારે કરવામાં આવે. આ અઝીઝાને મોહતરમ જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલનો એ રેસ્પોન્સિબિલિટી દેવામાં આવ્યું. જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ જ્યારે વહાં પૂગ્યા તો પોતે શું કર્યા? જે હજી ખાસ સહાબીઓ બાકી રહ્યા હતા, જેમ કે જનાબે હાની ઇબ્ન ઉરવા, જેને ત્યાં એમનો ઉતારો પણ હતો, જ્યાં પોતે ઉતર્યા હતા, એ ખાસ શિયાઓના મહાન ફકીહ અને આલિમો જે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનાથી હતા, એ લોકોને ભેગા કરે છે અને આ લોકોને હુકમ કરે છે કે પ્લાસ પબ્લિકની અંદરમાં, કૂફાની અંદરમાં એટલું ખબર પડે કે જ્યારે વસ્તી ઇમામે હુસૈનને બોલાવી ત્યારે જે મુઆવિયાનો ગુવર્નર હતો એને મારીને બગાડી દીધી હતી બારે. કાઢી નાખ્યા હતા, યાને કોઈ ગુવેરને નહોતો કરતો. તો જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ એ જગ્યાને સંભાળવા ગયા હતા કે યઝીદ જે છે મલઉન બીજા કોઈને બેસાડી ના દે. હવે શું કરતા હતા? એ તેમ સુધી પ્લાસ પબ્લિકમાં બધાય વસ્તીઓને ભેગા કરતા હતા અને અહેલે બૈતના નામની મજલિસો બરપા કરવામાં આવતી હતી. અને ઈ ત્રાદિશો, ઈ વાત, ઈ ઇલ્મ, ઈ ફઝાઇલ અહેલે બૈત જે હઝફ કરી નાખવામાં આવ્યું હતું, જે સાફ કરી નાખવામાં આવ્યું હતું મુઆવિયાના જમાનામાં, એને પાછો તજદીદ કરવામાં આવ્યો, એને પાછો જે છે લોકોના વચમાં પહોંચાડવામાં આવ્યો. અઝીઝાને મોહતરમ, એવી હાલત બની ગઈ હતી. તારીખ લખે છે, તારીખ કે જે જવાનિયાઓ એ જમાનામાં જે લોકો મુઆવિયાના જમાનામાં મોટા થયા હતા, આ લોકોમાંથી એક જાણો ઉભો થઈ છે અને જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલને સવાલ કરે છે. જો સવાલ કે છે, એ મુસ્લિમ, અમને એક સવાલ છે અને એ છે કે તમે લોકો કહો છો કે અલી ઇબ્ન અબી તાલિબ જે છે નમાઝના મુસલ્લા ઉપર શહીદ થયા છે. તવજ્જો, જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ કે છે હા આ સાચી વાત છે. તો એ સવાલ કરે છે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલથી કે એ મુસ્લિમ ઇબ્ન અકીલ, અમને તો મુઆવિયો કીધો છે કે જે અલી છે ને ઔલાદ અલી છે, આ લોકો તો કોઈ વાર નમાઝ જ નથી પઢતા, તો અલી મુસલ્લા ઉપર કેમ શહીદ થાય? જો અઝીઝાને મોહતરમ કેવું પ્રોપાગેન્ડા કરવામાં આવ્યું હતું ઇમામ અલી અલૈહિસ્સલામના પહેલા કે મુઆવિયાના જમાનામાં બધાને શીખાડવામાં આવ્યું હતું નઉઝુ બિલ્લાહ અસ્તગફિરુલ્લાહ, કે જે આખી રાતના હજારો તકબીર બલંદ કરતા હતા, એના બારામાં કહેવામાં આવ્યું કે નઉઝુ બિલ્લાહ પોતે નમાઝ જ નહોતા પઢતા. જો કેવો એન્વિરોન્મેન્ટ હતો, કેવી હાલત બની ગઈ હતી કૂફા અને શામની, ત્યારે જનાબે મુસ્લિમ અને જનાબે હાની ઇબ્ન ઉરવા એ મજલિસ પોપ્યુલર બરપા કરી અને ફઝાઇલ અમીર અલ મુમિનીનને પાછો જિંદા કરે છે. અઝીઝાને મોહતરમ, થોડાક વર્ષ પહેલા ઘણી જગ્યાઓની અંદર, ખુદ આપણી કોમની ઘણી જગ્યાઓની અંદરમાં ને ઘણી જમાતોની અંદર એક મોટો વિરુસ દાખલ થયો છે અને એ વિરુસ એ છે કે જેમ બની શકે એવી રીતના
જાતે જાતની દુનિયાની, જાતે જાતની ઇલ્મની ચર્ચા કરવામાં આવે છે, જાતે જાતના જે છે પ્રોગ્રામો બરપા કરવામાં આવે છે, પણ મજલિસોની અંદરમાં જે અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામની મારિફત અને ફઝાઇલ જે આપણા બાપ દાદાઓના જમાનાની અંદરમાં એકદમ ઓજ ઉપર હતું, એકદમ વધારે હતું, એને ઓછું કરી નાખવામાં આવ્યું છે. અને આ સિર્ફ આમ જ વાત નથી, હકીકત છે. અને એ ઘણા ઠેકાણે એવી રીતના થાય છે દુનિયાની અંદરમાં. અઝીઝ અને મોહતરમ, જે આપણી જમાતનો મદરેસો હોય છે, જે કોઈ પણ કોમમાં, કોઈ પણ જગ્યામાં જે મદરેસો હોય છે એ ઇલમ પહોંચાડવા માટે હોય. અહીંયા કે આપણે ફીકની વાતો કરે, અહીંયા આપણે મસાઇલની વાતો કરે, અહીંયા કે આપણે જે છે તવઝીઉલ મસાઇલ બારામાં ચર્ચા કરે, અહીંયા કે જે છે આપણે બીજી તારીખોના બારામાં વાતો કરે, વગેરે વગેરે. પણ મજલિસે હુસૈન જે બરપા કરવામાં આવે છે એ મજલિસ બારામાં ખુદ રસૂલે ઇસ્લામ ફરમાવ્યા છે, ઝય્યનો મજાલિસુકુમ બિઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ, કે તમારી મજલિસો જે હોય એને શણગાર આપો, એને તમે શોભા આપો, એને ડેકોરે કરો. કેનાથી? ઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબથી. અને એનું કારણ એ છે કે આખિર જમાનાની અંદરમાં જ્યારે ઝિક્ર અલી અલૈહિસ્સલામ અને ઝિક્ર અહેલે બૈત ઓછું થઈ જશે, અગર ઓછું થઈ ગયું અને એ જવાનીઓ અને બચાવ સુધી ના પહોંચો તો આ આખર જમાના ફિતનો કે જે દજ્જાલનો ફિતનો હોય, કે સુફિયાનીનો ફિતનો હોય, કે બીજા કોઈ ફિતના હોય, એની અંદરમાં આપણા બચ્ચાઓને જલ્દી ફસાઈ જવાનો બીક રહી જશે. શા કારણે? કારણ કે અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામની બલંદી અને બુઝુર્ગી આ લોકો સુધી નહીં પહોંચી હોય. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનો શુક્ર છે કે આપણી જમાતની અંદરમાં હોબે અહેલે બૈત અલૈહિસ્સલામ એના ઓજ ઉપર અને બલંદી ઉપર છે. ખુદાવંદે આલમ આપણા દિલની અંદરમાં એ મોહબ્બતને બાકી બરકરાર રાખે. એક સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, આ છે એ મસઅલો કે જે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલના જમાનામાં થયો. હવે આપણે જોઈ કે મુઆવિયાના જમાનામાં ઘણા એવા સહાબીઓ હતા મૌલાએ કાયનાતના જે હર એન્ટેર દીક્ષોને બ્રાજે કરી અને આ લોકો ફઝાઇલ અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ પહોંચાડતા હતા. જ્યારે તે મનાઈ હતી, જાન ખતરાની અંદરમાં હતી, તોય આ લોકો એ પ્રમાણે કરતા હતા. શા કારણે? જાન દઈ દેવા માટે તૈયાર હતા, પણ આ લોકો ફઝાઇલને છુપાવતા ન હતા. અઝીઝાને મોહતરમ, એક દિવસ હજી હું વાયદો દીધો છે ને એ મસાલાની અંદરમાં હું આવીશ, પણ ઈશારો કરી દઉં કે તકૈયાનો મસઅલો સહેલું નથી કે જેની અંદરમાં આપણે કહી દઈએ કે ભાઈ મુશ્કેલ આવી, મુસીબત આવી, તકૈયો કરો, બધે હાથ બાંધીને નમાઝ પઢવા મંડી જાઓ. તકૈયાનો મસલો એવી રીતના નથી. અઝીઝાને મોહતરમ, તકૈયાનો મસલો બહુ જ મોટો મસલો છે. ઇન્શાઅલ્લાહ વસી તરીકેથી એના બારામાં ચર્ચા કરશું. પણ એક તકૈયાની શરતમાંથી એક શરત ઈ છે કે તકૈયાની શરત ઈ છે, અગર જો તમને એમ લાગે કે બધાય તકૈયાની અંદરમાં દાખલ થઈ જશે તો જે હક છે એ હક ખતમ થઈ જશે, એ હકની વાત તબાહ થઈ જશે, એ હકની વાત ગુમ થઈ જશે, તો બધાય ઉપર એ તકૈયો કરવું વાજિબ નથી, બલકે ઘણા ઉપર વાજિબ છે કે એ તકૈયામાંથી નીકળી અને અગર પોતાની જાન પણ ખતરામાં હોય તો જાનને ખતરામાં નાખી અને અહેલે બૈતના ઝિક્ર અને બાકીઓ કાયમ દાયમ રાખે. અને એ આપણને અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામના સહાબીઓ પાસેથી મળે છે. મહાન સહાબી મૌલાએ કાયનાતના જે લોકો ત્રાજીશો 12મા ઇમામના બારામાં સ્વીપ્ર કરે છે, લોકો આ સહાબીથી મારિફત ધરાવે છે. કોણ? સઅસા ઇબ્ન સૌહાન, મહાન સહાબી મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીનના. કેવા સહાબી? બુઝુર્ગ સહાબી. સઅસા ઇબ્ન સૌહાન જે છે એ સહાબી છે કે જે ઇમામે અમીર અલ મોમિનીનની સાથે હર જંગની અંદરમાં શિરકત કર્યા હતા, હર જંગની અંદરમાં હાજરી આપ્યા હતા. સઅસા ઇબ્ન સૌહાન ઓલા બીજાના જમાનામાં બેઠા મસ્જિદની અંદર, બધાને બોલાવવામાં આવ્યું છે. થેન્જુમાંથી બધાને જે મળવાનું હોય બધાનો હક બૈતુલ માલમાંથી, ટ્રેઝર પીપળીમાંથી એના માટે બોલાવવામાં આવ્યું. એક એકને એનો હક દેવામાં આવે છે. ચોપડામાં લખેલું હતું, જેટલું લખેલું હતું એટલું દેવામાં આવે. જયારે બધું દેવાઈ જાય છે તો એમાંથી પૈસા હજી બાકી વધે છે, પૈસા બાકી રહી જાય છે.
તો ઓલો બીજો નંબરનો જે હતો એ મિંબર ઉપર ચડીને કહે છે કે આયા કોઈ છે કે જે મને કોસય આપે કે આ બાકી વૈધું છે એનું હું શું કરું, આનું શું કરું? તો બધા કહે છે ભાઈ ખલીફો તો શું છે, તને ખબર પડે તને જે કરવું હોય. તો એ બીજો કહે છે અગર જો આ બાકી વધેલાનું કાંઈ નાખ્યું તો હું લઈને મારા ઘરે ચાલ્યો જઈશ. સાઅસા ઇબ્ન ચૌહાન અમીર અલ મુમિનીનના સહાબી ઉભા થઈને કહે છે એ ફુલાન ઇબ્ન ફુલાન, તને એક વાત કહું કે ખલીફાએ રસૂલ એને કહેવામાં આવે કે જેવી રીતના રસૂલે ખુદા કુરઆન ઉપર અમલ કરતા હતા અને કુરઆનના રાજ અને ચોકરેને સમજતા હતા અને અલ્લાહના કલામને સમજતા હતા, એ જ પ્રમાણે જે રસૂલે ખુદાનો રિપ્રેઝન્ટ અને નુમાયંદે હોય એ જ એ પ્રમાણે સમજે. અગર જો તું એમ કે છે કે હું એમ ડિસિઝન લીધો છું કે અગર કોઈ ના મળ્યો તો હું મારા ઘરે લઈ જઈશ, તો એ તું વિચાર કરજે આયા કુરઆન મજીદ મુતાબિક છે યા કુરઆન મજીદ મુતાબિક નથી. તો એ જવાબ આપે છે ફુલાન ઇબ્ન ફુલાન, કે છે સાઅસા ઇબ્ન ચૌહાન, તને તો ખબર છે કે કુરઆન મજીદના ઘણા એવા રાજ ચોકરી અને પૈગામ છે જે મને નથી ખબર, એટલે તો હું તારા પાસે કોસે માંગુ છું. સાઅસા ઇબ્ન ચૌહાન કે છે એ ફુલાન, આયા રસૂલે ખુદા તારા પાસે કોઈ વાર કોસે માંગવા આવ્યા છે અલ્લાહના હુકમ ઉપર? તો કે ના, અમારા પાસે કોસે નથી માંગ્યા, કારણ કે સાહેબે ઇલ્મ પરવરદિગાર હતા, અલ્લાહે એને પોતાનો ઇલ્મ અતા કર્યો હતો. સાઅસા ઇબ્ન ચૌહાન કે છે બસ તો એ રસૂલની જગ્યામાં એને જ બેસવાને લાયક છે જે રસૂલ માફક અલ્લાહના પૈગામને જાણતો હોય. અને હે ફુલાન, તને ખબર છે કે આ મદીનામાં સિર્ફ એક જ ઘર છે કે જે ઇલ્મે વહી ધરાવે છે અને એ અલી ઇબ્ન અબી તાલિબનો નારે મોહતરમ સહાબીએ મૌલાએ કાયનાત અમીર અલ મુમિનીન કે જ્યાં પાબંદી છે, જ્યાં સૌથી બદતરીન ઇન્સાન હુકુમત ઉપર છે, જ્યાં જાન પર જોખમ છે, પણ એવા મોકાને ગનીમત ગોતી, એવા મોકાને તપાસ કરી અને પોતે હકને બયાન કરે છે. આ રિસ્પોન્સિબિલિટી છે આ જમાનાની અંદરમાં આપણી પર કે જ્યાં પર જરૂરત પડે અહીંયા હકનો બયાન કરવામાં આવે, હકને કહેવામાં આવે, જેથી કરીને અહેલે બેતનો હક અને મારિફત ગુમ ના થઈ જાય. ત્યારબાદ અઝીઝાને મોહતરમ સાઅસા ઇબ્ન ચૌહાન, બીજા સહાબી લઈ આવ્યો તો પર વખત નથી. સાઅસા ઇબ્ન ચૌહાનનો જમાનો આવ્યો, કેનો જમાનો? મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન લઅનતુલ્લાહ અલૈહ. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાનનો જમાનો આવ્યો. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન જે છે, જ્યારે ઇમામે હસન અલૈહિ સલામને મોકલાવી દીધા મદીનામાં, ત્યારે મિંબરે કુફા ઉપર ચડે. મિંબરે કુફા ઉપર ચડી અને જે સુલહનામો થઈ છે, તો જે પેશ થઈ હતી ઇમામે હસનની સાથે, એને પોતે એના પગના નીચે રાખી અને કચરે છે કે આ તો કાદરિયાનો કચકો હતો, એમ કરી થઈ ગઈ. હવે મારી હુકુમત છે, હું જેમ ચાહી તે પ્રમાણે થશે. કે છે ખબર છે હવે એક નઉઝુ બિલ્લાહ અલી ઉપર લાનત કરવામાં આવશે અને જે પણ અલી ઉપર લાનત ના કર્યો એને મારી દેવામાં આવશે, એને મારી નાખવામાં. એટલે સુધી હાલત હતી. સાઅસા ઇબ્ન ચૌહાન એ મહેફિલની અંદરમાં બેઠા, મુઆવિયાની નજર પડે છે, બધા ઓળખે છે સાઅસા ઇબ્ન ચૌહાનને કેટલા મહાન સહાબી છે. કે છે સાઅસા ઉભો થા, અહીંયા સાઅસા ઇબ્ન ચૌહાન ઉભા થઈ છે, આવે છે, કે શું કામ છે? સલામ કરે, જવાબ આપે. સાઅસા ઇબ્ન ચૌહાનને મુઆવિયા કે છે મુઆવિયા, એ સાઅસા, મને એ આશા નહોતી કે તારા જેવા અલીના ચાહવા વાળાને હું મારી મહેફિલની અંદરમાં દેખું. તો સાઅસા ઇબ્ન ચૌહાન જે છે એ કે હું પણ એકદમ તાજુબની સાથે ક્યુરિયસ છું કે જે સૌથી બદતરીન ઓરત હતી આ દુનિયામાં, એના છોકરાને તો જાઉં કેવો લાગે છે અલીના જગ્યામાં બેસો છે. જોયા શકશો પર બરકતાક્ષનો જવાબ. એ કે સાઅસા તો વધારે બોલે છે, તને બીક નથી લાગતી? એ કે કઈ ચીજથી બીવું? એ કે હું તને મારી નાખું? તો સાઅસા ઇબ્ન ચૌહાન કે છે એ મુઆવિયા,
અગર અલ્લાહ જે મારા જાન, મારી હયાત, મારી જિંદગી અને મારા મોતનો માલિક છે, અગર એમ ચાહશે કે તારા હાથથી હું મરું, તો ન તો તું રોકી શકીશ, ન તો બીજો કોઈ રોકી શકશે. એ મુઆવિયા, અમે અલીના ચાહવા વાળા છે, અમે બહેતર સમજે છે કે અલીના રસ્તામાં અમારા ગળાને કાપવામાં આવે કે આ મજ ખાટલાની અંદરમાં મરી જાય. જો જવાન મુઆવિયા કે ચાલુ તો કઈ થશે નહીં. મુઆવિયા કે છે બસ તો એક કામ કર ને પછી જા. એ કે શું? એ કે ખબર છે હમણાં હું દેખરેખ કર્યો, બધા લાનત કરે અલી ઉપર. મારી જગ્યા હું ઉતરું છું, તું ચર મિંબર ઉપર અને સૌથી પહેલો તું લાનત કર અલી ઉપર. કે છે અચ્છા ઉતરતું હું ચડું. ત્યારે છે જનાબે સાઈબ ને સોફા ખુતબો આપે છે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, અલ્લાહના વખાણ, રસૂલના વખાણ કરવા બાદ ફરમાવે છે, એ કુફા વાળાઓ, આ મારો પહેલો અને છેલ્લો પૈગામ છે તમને આ જમાનાની અંદરમાં, અને મારો પૈગામ એ છે, હું દુઆ કરું છું, કારણ કે લાનત પણ દુઆ છે, લાનત દુઆ છે કે ખુદાયા એના ઉપર બલ્લા નાઝિલ કર, જન્નમની આગ નાઝિલ કર, એ બસ દુઆ છે. એ કે હું દુઆ કરું છું, તમે બધા આમીન કહેજો. બધા કે છે જી હા. કે છે ખુદાયા લાનત કર એના ઉપર કે જે અલી ઉપર લાનત કરે છે. બધા કે છે આમીન. મુઆવિયાના સિપાહીઓને કે છે પકડીને આને બારે કાઢો. જો અઝીઝાને મોહતરમ ઝઈફી છે, મુઆવિયાની હુકુમત છે, જાન ખતરામાં છે, પણ જ્યારે અહેલે બૈતનું નામ આવે, જ્યારે અહેલે બૈતનો હદફ આવે, જ્યારે અહેલે બૈતની ચર્ચા આવે, ત્યારે એટલે રસૂલ ગદીરના ખુતબામાં કહી દીધા હતા કે આયા હું રસૂલ તમારી જાન કરતાથી અફઝલ નથી? તો બધાએ કીધા જી હા. તો રસૂલ શું કીધા? આપણે પઢીએ છીએ મન કુંતો મૌલા ફહાદા અલીયુલ મૌલા, એનો અર્થ સમજ્યા? એટલે કે જેની જાન કરતા હું વધારે ઊંચો અને ઓટોરિટી ધરાવું છું, અલી પર હર મોમિનની જાન કરતાથી વધારે ઓટોરિટી ધરાવે છે. યાને અગર સુઆ કરવાનું હોય કે તમે બચો યા અલીની વિલાયત બચે, તો તમારી જાન આપી દો, પણ અલીની વિલાયતને કઈ આંચ ના આવવામાં આવે. એક સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદ નો મારિફત અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ અમને ઇનાયત ફરમાઓ. ખુદાયા જે પર